અમદાવાદમાં પણ પોલીસે ગુનાખોરીને ડામવા માટે ઝુંબેશ હાથ ધરી છે અને આ ઝુંબેશ હેઠળ એક બાદ એક અટકાયતી પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે। આ પગલા દરમિયાન જે પણ લોકો કાર્યવાહી જેમની સામે કરવામાં આવી રહી છે તે ડામવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે। મેઘાણીનગરમાં પોલીસે મનપાની મદદથી બુટલેગરે કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા છે। ગેરકાયદે ચાની કિટલી અને ગલ્લો બનાવીને દારૂનો ધંધો કરનાર બુટલેગરના ઘર અને ગલ્લા પર તંત્રએ હથોડો ઝીક્યો છે। મેઘાણીનગર, સરદારનગર, નરોડા અને શાહીબાગ વિસ્તારમાં 145 બુટલેગરોનું અને ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જ્યારે કે અમદાવાદ શહેરમાં કુલ 1170 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું છે। આ તમામ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્ર હવે બુલડોઝર કાર્યવાહી કરી રહ્યું છે। તો આ તરફ કુબેરનગરમાં મહિલા બુટલેગરના ઘરના ઉપરના માળનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી અમે આ ડિમોલેશનની કાર્યવાહી સ્ટાર્ટ કરી છે। જે બુટલેગરો અહીંયા અત્યારે જે કામ થઈ રહ્યું છે એ અરુણ સીતારામ જે બુટલેગર છે મેઘાણીનગરનો, એના ઉપર અમે જે એનું ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ નાનું જે એણે બાંધ્યું હતું અને પોતાની પ્રવૃત્તિ કરતો હતો એને અત્યારે તોડી પાડ્યું છે કોર્પોરેશનની મદદથી। જે લોકોની આ પ્રકારની માનસિકતા છે કે જેઓ સમાજમાં ભય ફેલાવે છે, જેણે પોતે દાદાગીરી કરવી છે સમાજમાં અને શહેરીમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે, એવા લોકો ઉપર અત્યારે અમદાવાદ પોલીસની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે। તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલાક લોકો જે છે તે રડતા પણ તસવીરોમાં કેદ થયા છે, પરંતુ આ સામાજિક તત્વો કે જેમના પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તેઓએ કોઈ ગુનો આચરતા પહેલા એક સેકન્ડ પણ નહોતું વિચાર્યું। વસ્ત્રાલની ઘટના બાદ જે રીતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની પોલીસ છે તે સફાળી જાગી છે અને અલગ અલગ બુટલેગરો સહિત તમામ જે આરોપીઓ છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના જ અનુસંધાને જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઝોન 4 જે વિસ્તાર છે કે ત્યાં મહિલા બુટલેગર છે તેમના ઘર જે ગેરકાયદેસર બનાવેલું છે ત્યાં ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। તેમનો ઉપરનો માળ છે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી પણ છે તે હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન તેમજ જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈ મેડમ છે। મેડમ, શું કાર્યવાહી અને આખા ઝોનની વાત કરીએ તો કેટલા ગેરકાયદેસર મિલકતો અને પોલીસ અને એએમસીની શું કાર્યવાહી? અમદાવાદ પોલીસ કમિશનર શ્રી GS મલિક સરની સૂચનાના આધારે આપણે આ કાર્યવાહી ચાલુ કરી છે। ગુજરાત રાજ્યના ડીજીપી સરની જે 100 કલાકની ડ્રાઈવ ચાલી રહી છે, ગુજરાત સરકારની પણ જે સૂચના છે એના આધારે ઝોન 4ના 7 પોલીસ સ્ટેશન છે। તમામ પોલીસ સ્ટેશનમાં આપણે જે લોકો પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, પ્રોહિબિશન, જુગાર, 2 કરતાં વધારે શરીર સંબંધી જે ગુના આચરેલા છે, જેની માનસિકતા અસામાજિક પ્રવૃત્તિમાં વધારે એક્ટિવ છે, કે જેઓ પોતે અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે ટેવાયેલા છે, એમની માનસિકતા એવી છે કે પોતે દાદા છે, પોતે પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે, એ પ્રકારની સમાજમાં એક છાપ ઊભી કરવા માંગે છે, તલવારો અને ચપ્પુ લઈને બહાર જવું, અસામાજિક પ્રવૃત્તિથી કમાણી કરી અને પોતાની મિલકત વસાવવી, આ બધી જે પ્રવૃત્તિઓ છે એનાથી સમાજમાં અને સોસાયટીમાં જે એક ભયનો માહોલ રચાય છે અને સામાન્ય વ્યક્તિ પોતાનું શાંતિથી જીવન ન જીવી શકે એવો ભયનો માહોલ ઉત્પન્ન કરે છે, એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આપણે આ કાર્યવાહી ચાલુ કરી છે। 7 પોલીસ સ્ટેશન થઈ અને 250 જેવા વ્યક્તિઓ આપણે અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કર્યા છે, જેના પર આપણે આ દબાણ દૂર કરવાની પણ કાર્યવાહી કરીએ છીએ। વીજ ચોરી, જે લોકો ગેરકાયદેસર વીજ કનેક્શન્સ છે એની પણ કાર્યવાહી કરીશું। સરકારી જમીન ઉપર જે લોકોએ દબાણ કર્યા છે એના ઉપર બી આગળની કાર્યવાહી કરીશું। મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અત્યારે આપણે સરદારનગરમાં અને મેઘાણીનગરમાં ડિમોલેશનની કાર્યવાહી આજરોજ ચાલુ છે। મેઘાણીનગરમાં ડિમોલેશન થઈ ગયું છે અને એ પણ બુટલેગર હતા જેમને ગેરકાયદેસર દબાણ કર્યું હતું, એમનો પાનનો ગલ્લો હતો, મંદિર બનાવી અને ત્યાં પ્રવૃત્તિ કરતા હતા, એ ડિમોલેશન આપણે સવારે કમ્પ્લીટ કર્યું। અત્યારે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંજુ ઠાકોર કરીને જે લેડી છે જે દેશી દારૂની પ્રોહિબિશનની કાર્યવાહી કરે છે, દેશી વિદેશી બંને પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે, એના ઉપર પણ અત્યારે આપણે ગેરકાયદેસર જે દબાણ એ લોકોએ ઉપરના 2 માળ કર્યા છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી આપણે અત્યારે હટાવવાની કામગીરી ચાલુ છે। બિલકુલ, જે રીતે અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં આજ પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે રીતે તમામના ઘરો છે તેને તપાસવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે પણ ગેરકાયદેસર હોય તેને સામે જે બુલડોઝર છે તે ફેરવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અલગ અલગ વિસ્તારોમાં જે સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં પણ જે રીતના જે બુટલેગરો સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે તેમના વિરુદ્ધ આ જ પ્રમાણેની આગામી દિવસોમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।